મોટા સમાચાર. ચોમાસું વિદાય નથી લેતું. ગુજરાતમાં વધુ 7 દિવસ વરસાદની આગાહી. અરબી સમુદ્રમાં ચક્રવાતનું જોખમ. સાકરિયા ગામે દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અરવલ્લીમાં સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાગે ખરીફ પાકની સીધી ખરીદી કરવામાં આવશે. વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાંથી મળી બિનવારસી કાર. યુવકને માર મારી તોડફોડ કરવામાં આવી. અમરેલીના સાવરકુંડ મોહલા રોડ પર રેલવે ઓવરબ્રિજની કામગીરીને કારણે વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો. જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે બિનહરીફાઈ આવતીકાલે સત્તાવાર જાહેર કરવામાં આવશે. હવે ટ્રમ્પે હમાસ સામે કરી લાલ આંખ. કહ્યું, રવિવાર સાંજે 6 વાગ્યા સુધીમાં કરાર કરો, નહીં તો ભોગવશો વિનાશનું પરિણામ. અફઘાનિસ્તાનમાં વિદેશ મંત્રી 10 ઓક્ટોબરે ભારતની મુલાકાતે. પાકિસ્તાનના પેટમાં તેલ રેડ્યું. ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી વીજ ચોરી પકડાઈ. આ રીતે ખેલ કરતા હતા. હરિપુરા વિસ્તારમાં 1 કરોડના ખર્ચે આધુનિક પમ્પિંગ સ્ટેશનના નિર્માણ માટે ખાતમુહૂર્ત આવ્યું કરવામાં. નહીતર ભયાનક તબાહી મચશે. ગાઝા યુદ્ધ વચ્ચે હમાસને ડોનાલ્ડ ટ્રમ્પનું અલ્ટિમેટમ. અમદાવાદના પેલેડિયમ મોલમાં યુવતીઓ અસલામત એજન્સી રૂમમાંથી રેકોર્ડિંગ કરતો મોબાઈલ મળ્યો. સાનિયા મિર્ઝા બાદ શોએબ મલિક હવે શહનાઝ જાદવથી પણ અલગ થશે. વાયરલ વિડીયો ઊભા કર્યા પ્રશ્નો. 45% પુરુષો ભરણપોષણ ચૂકવવા માટે લોન લીધી. ભારતમાં છૂટાછેડા મહિલાઓ અને પુરુષો કેવી રીતે અસર કરે છે? ભરૂચના કારેલી ગાંધી આશ્રમમાં ભવ્ય ગાંધી જયંતિ ઉજવવામાં આવી. વડોદરામાં ભાયલીમાં બંધ ઓફિસમાં જુગાર રમતા 12 કથિત બિલ્ડરો ઝડપાયા. 3.50 લાખનો મુદ્દામાલ જપ્ત. અરબી સમુદ્ર પર ઉડી દબાણ ચક્રવાતી વાવાઝોડામાં થયું પરિવર્તન. હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ. ચીનમાં ટ્રમ્પના ટેરિફ સામે સોયાબીન સૌથી મોટું હથિયાર. અમેરિકામાં અંધાધૂંધી ફેલાવવામાં આવી. હેપી દિવાળી. ગ્રીન ફટાકડા શું છે? બજારમાં તેમને કેવી રીતે ઓળખવામાં આવે છે? મુંબઈમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં તૈયારી. સીએમ કરશે 10,309 લોકોની નિમણૂક. મોરબી જિલ્લામાં 4 કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થવા અને સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ભાવનગરના સિયોરીમાં નકલી દૂધનો માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ. 1220 કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપો. ટપોટો મોત વચ્ચે સરકારે જાહેર કરી એડવાઇઝરી. રાજકોટમાં પાર્ટી પ્લોટના માલિકને ગળે છરી રાખી સોનાની લૂંટ કેસમાં 2 યુવતીઓ સહિત 4 લોકોની ધરપકડ. બિહારમાં પવનસિંહ અને તેજ પ્રતાપ યાદવ વચ્ચે સંબંધિત યુદ્ધ. જાણો કેવી રીતે રાજકારણીઓ કરશે મોટી અસર. વિકસિત ભારત 2047 અને ગાંધીયન આઈડિયા કોમ્પ્લેક્સ અંતર્ગત આરોપ ઓરો યુનિમાં ખાદી 3 પ્રદર્શન. બાવલા નજીક એક ફાર્મા કંપની પાસેથી અજગરનું સફર રેસ્ક્યુ કરવામાં આવ્યું. જામનગર અમદાવાદ જીએસટીની મેગા કાર્યવાહી. 25 પેઢીઓમાં તપાસ. 100 કરોડના વ્યવહારો શંકાના દાયરામાં આવેલા.
મોટી દુર્ઘટના ટળી. સુરતમાં માલગાડી ઉથલાવવાનો પ્રયાસ, ડ્રાઈવરની સતર્કતાથી ષડયંત્ર નિષ્ફળ થયું. યુવકે આત્મહત્યા કરતા ટોળાએ પોલીસ સ્ટેશન પર કર્યો પથ્થરમારો, પોલીસ જીવ બચાવવા ભાગી. ગુજરાત પાસે અરબ સાગરમાં વાવાઝોડું શક્તિ સર્જાયું, કેટલીક ઝડપે પવન ફૂંકાય તો ગંભીર ચક્રવાત બનશે. સાબરકાંઠા હિંમતનગરમાં વિજય દશમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. આરબીઆઈ ગવર્નર મલ્હોત્રાનું મોટું નિવેદન, વૈશ્વિક અનિશ્ચિતતાઓને માપવા માટે સોનું હવે નવું માપદંડ કરવામાં આવશે. અમેરિકા 4 મહિના પછી ફરી ઈરાન પર હુમલો કરશે, કેમ આવી રહ્યા છે આ સંકેત? રેલવે પોલીસની બહાદુરીને સલામ, ચોરને પકડવા મુંબઈ લોકલ ટ્રેનના ટ્રેક પર કૂદી ગયા. ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ છે પશ્ચિમનો છેડો, સર પાકિસ્તાન પણ કરે છે દાવો. કેબિનેટ મંત્રીના હસ્તે કેનાલ રોડનું ખાતમુહૂર્ત, પીટીએન ન્યૂઝ ઇન્ડિયા. સુરેન્દ્રનગરના 3 ગામોમાં 11ના દિવસે કરવામાં આવ્યું રાવણ દહન. સાઉદી અરબના કોમેડી ફેસ્ટિવલ મામલે કેમ સર્જાયો વિવાદ? કરુણ દુર્ઘટનામાં ભાજપ રાજનીતિ કરે છે, વિજય અહંકારી અને પૈસાના ભૂખ્યા સ્ટાલિન. નેપાળથી ફ્રાન્સ સુધી યુવાનોને રસ્તાઓ પર ઉતરીને સરકારોને હચમચાવી. ઓક્ટોબરમાં આ દેશમાં સરકાર પડી જશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચમાં રાવણ દહનની જેમ ડ્રગ્સ રૂપી બુરાઈઓનું પણ દહન કરવામાં આવ્યું. ભારતનું આ રાજ્ય કહેવાય છે. ગવર્મેન્ટ એડવાઇઝર 2 વર્ષની નાના બાળકોને કફ સિરપ ના આપો, કોઈપણ દવાનો ઉપયોગ કાળજીપૂર્વક કરો. જૂનાગઢ ગિરનાર જંગલમાં રાત્રે બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા. 3 સિંહ આવ્યા ને મંત્રોચ્ચાર સાંભળી શાંતિથી બેઠા. દેહરાનગરમાં ગેરકાયદેસર ફટાકડાના વેચાણ પર તંત્રનો સંકોચો. ઘટના સ્થળેથી ભાગવું માનસિકતા દર્શાવે છે. કરૂર દુર્ઘટના મુદ્દે એક્ટ્રેસ વિજયને હાઈકોર્ટની ફટકાર. જૂનાગઢ શહેરમાં અભ્યાસ કરતી યુવતી પર દુષ્કર્મ, 2 મિત્રો વિરુદ્ધ ફરિયાદ, 1 આરોપીની ધરપકડ. પાટણ ખાતે નિવાસી અધિક્ષક કલેક્ટરની અધ્યક્ષમાં બેઠકો યોજાઈ. ચોમાસું વિદાય નથી લેતું, ગુજરાતમાં 7 દિવસ સુધી વરસાદની આગાહી. અરબી સમુદ્રમાં ચક્રવાતનું જોખમ. મોડાસા પોલીસ વકીલને મારતા વિવાદ વકર્યો. વકીલો સૂત્રોચ્ચાર કરી કામથી આગળ રહ્યા.